जय भारत, जय हिंद, जय सदाराम बापा, सतनाम साहेब बंदगी। मित्रों, આપણે ખરેખર તમે ભક્તિની તાકાતની વાત કરીએ ને તો એક ભગત હતા, એમના પાસે એક દારૂડિયો જુગારીઓ સોર માલ્યો. સોર જઈને કીધું, ભગત તમે ભગત થઈ જો કે ભગત થયું, પણ તમે જે મારે પોષ વસ્તુ છે એ મુની પાળો, દારૂ જુગાર ખોટો ધંધો બધી રીતે. કે સારું, કશું નહીં. કે બોલો તમે શું પાળશો? કે જિંદગીમાં હાથી ઉપર નહીં બેહું, કે જિંદગીમાં હોનાની થાળીમાં ખાઈશ નહીં, ખલકોડીને પૂંછડાનું શાક નહીં ખાઉં. તો કે બરાબર છે, તમારી 3 વસ્તુ, પણ મારી એક વસ્તુ પાળશો? કે હા બાપુ, એક. પણ પેલી રીત પોસે એમાંથી નહીં. કે હા, એમાંથી નહીં. તો એમને કીધું કે જૂઠું ના બોલતા. કે સારું. એમ કર્યું અને ચોરી કરવા હેડ્યા. રાજાના ઘેર જ્યાં રાજાના ઘેર જતા હતા અને રાત થોડુંક અંધારું થવા દીધું એટલે ઉપર હંસલો ને હંસલી રહેતા હતા. એને કીધું કે આપણી આ વીઠ લઈને કોક જો પીડાતો હોય અને સોંપડે ને તો જિંદગીનો રોગ મટી જાય. એટલે જિંદગીનો રોગ મટી જાય. એટલે જિંદગીનો રોગ મટવા માટે અમને કીધું કે જો કદાચ આપણે જિંદગીનો રોગ મટી જતો હોય ને તો હારે બધું બોધી અને હેડ કરતે જ્યાં રાજાના દરબારમાં જઈ અને એમને બધું રગતપીઠ બધું મટાડ્યું અને હાથીનો વરઘોડું કરવાનું માંડ્યું. ના કે હું નહીં કરું, મારા ગુરુનું વચન છે. મિત્રો, માલિક મેળવે. આ શોર્ટમાં પટાવું છું, સમજજો. આ વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો. સદારામ બાપા બોલજો.